वेलकम फ्रेंड्स टू माय यूट्यूब चैनल किशोर गजेरा। जो आप बीकॉम एमकॉम सीए गुजराती मीडियम के इंग्लिश मीडियम ना कोईपण चैप्टरना अकाउंटना एग्जाम्पल दाखला જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓવરહેડ અકાઉન્ટ એનો પાર્ટ 9 ઇંગ્લિશ મીડિયમ એક્ઝામ્પલ નંબર છે 14। મિત્રો તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને મળી જશે। There are 3 production department ABC and 2 service department X and Y. Production ABC, service XY in a factory. The benefit of service departments are available for by various department in the proportion of percentage given below. સર્વિસ ડિપાર્ટમેન્ટનો લાભ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ નીચે જે તમને પર્સન્ટેજ આપ્યા છે એ પ્રમાણમાં લેશે। તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABC અને સર્વિસ ડિપાર્ટમેન્ટ XY, X છે X A નો 20%, B નો 40%, C નો 30% અને Y નો 10% લાભ લેશે। તો તમારે X ના એક્સપેન્સીસ A B C અને Y ને પણ ફાળવવાના, જ્યારે Y ના એક્સપેન્સીસ A B C અને X ને ફાળવવાના। 40 20 20 અને 20% લેખે। ચલો હવે જોઈએ। The overhead of 5 departments are 4000, 3500, 3000, 1170 and 1500 respectively। અહીંયા તમને ઓવરહેડ એક્સપેન્સીસ ફાળવી અને બધા જ ડિપાર્ટમેન્ટ વચ્ચે આપી દીધા છે। તમારે માત્ર સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ફાળવવાના છે। Apportion the service department expenses over production departments by repeated distribution method। હવેથી જે મોટા એક્ઝામ્પલ આવશે એની અંદર પહેલા તમારે ઓવરહેડ એક્સપેન્સીસ પણ ફાળવવાના છે અને આ સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને પણ ફાળવવાના છે। એટલે આને કહેવાય છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ। અહીંયા બરાબર સમજી લેજો। ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા લખવાનું ઓવરહેડ એક્સપેન્સીસ જે ફાળવીને આપી દીધા છે તે 4000, 3500, 3000, 1170 and 1500। જો ચારેનું પાંચેનું ટોટલ કરીએ તો 13170 આવી રીતે આવશે। હવે ડિપાર્ટમેન્ટ X નો એક્સપેન્સીસ, ડિપાર્ટમેન્ટ X એનો એક્સપેન્સીસ તમારે A B C અને Y વચ્ચે ફાળવવાનો છે। તો એ બેઝમાં લખવાનું હંમેશા ગિવન, એનો રેશિયો જો કાઢીએ તો 2431, 2:4:3:1 ડેશ એટલે X નો, જેને નથી ફાળવવાનો 2431। ટોટલમાં હંમેશા આવશે ડેશ। અહીંયા x માં લખવાનું -1170 અને આ એક્સપેન્સીસ તમારે A B C અને Y વચ્ચે ફાળવવાના છે આ રેશિયો પ્રમાણે। એટલે આમાંથી A ને આવે 234, B ને આવે 468, C ને આવશે 351 અને D ને આવશે 117, સોરી Y ને આવશે। આવી રીતે ફાળવી અને પાછું ટોટલ કરીએ તો 13170, આનું ટોટલ 4234, 3968, 3351 અહીંયા આવશે ડેશ, કારણ કે આ એક્સપેન્સીસ તમે ફાળવી દીધા, અને 1617। ચલો હવે ડિપાર્ટમેન્ટ Y નો એક્સપેન્સીસ છે એ ABC વચ્ચે ફાળવીએ તો અહીંયા પાછું લખીએ ડિપાર્ટમેન્ટ Y, અહીંયા ગિવન એનો રેશિયો જો કાઢીએ તો 4222 ડેશ જગ્યાએ 2111 એવું પણ લખી શકાય, પણ જે આપ્યો છે પર્સન્ટેજ એ લખીએ 422 ડેશ। એટલે અહીંયા -1670 અને ટોટલમાં ડેશ। હવે આ અમાઉન્ટ જો આપ ચારે વચ્ચે ફાળવીએ તો 3
347 sorry 647 323 and finally 324 જો આનું ટોટલ આના જેટલું ન થતું હોય તો કોઈ એક જગ્યાએ અમુક રકમ વધારી અથવા ઘટાડી દેવી પણ આનું ટોટલ આ 1617 થઈ જવું જોઈએ ફરી વખત ટોટલ કરીએ તો 13170 આનું ટોટલ થાય 4881 4291 3674 324 and dash તો હવે તમે જોશો તો x ની અંદર ફરી વખત પાછા 324 આવ્યા તો ફરી x ની અમાઉન્ટ તમારી a b c અને y વચ્ચે ફાળવવી પડે એટલે જ આને કહેવાય છે સ્ટેપ લેડર મેથડ તો અહીંયા ફરી વખત લખવાનું પાછું ડિપાર્ટમેન્ટ x બેઝમાં લખશું given રેશિયો 2 4 3 dash 1 અહીંયા -324 અને ટોટલ માં ડેશ ફાળવીએ 324 ને તો 65 130 65 130 97 અને 32 ઓકે આનું પાછું ટોટલ કરીએ તો 13170 4946 4421 3771 અહીંયા આવશે ડેશ અને 32 તો ફરી વખત પાછા y ની અંદર 32 આવ્યા ફરી વખત પાછા તમારે a b c અને x વચ્ચે ફાળવવા પડે તો અહીંયા પાછું લખાય ડિપાર્ટમેન્ટ y બેઝમાં given રેશિયો 4 to 2 ડેશ ટોટલ માં ડેશ અહીંયા -32 અને જો આ ચારે વચ્ચે ફાળવીએ તો 32 ને ફાળવતા આને આવશે 13 6 6 and 7 13170 4959 4427 3777 7 days તો ફરી વખત x ની અંદર 7 આવ્યો તો ફરી વખત તમારે x ને ફાળવવા પડે એટલે પાછા લખીએ ડિપાર્ટમેન્ટ x બેઝિસમાં given રેશિયો 243 dash 1 અહીંયા -7 dash ટોટલ માં ડેશ આને જો ફાળવીએ તો આને આપી દઈએ 1 પછી આને 3 અને આને પણ 3 આપી દઈએ હવે અહીંયા તમારે પોઈન્ટમાં જવાનું નથી જો પોઈન્ટ તમે 0.7 ફાળવશો આને તો આને ક્યારેય અંત આવે નહીં કોઈ કારણ કે રકમનો કોઈ અંત નથી એટલે જ્યાં સુધી પૂર્ણ અંક આવતા હોય પૂર્ણાંક ત્યાં સુધી ફાળવવાના પણ પોઈન્ટ ની અંદર આવે અપૂર્ણાંક ત્યારે ફાળવવાના નથી એટલે હવે અહીંયા ડેશ તો હવે અહીંયા તમે જોઈ શકશો આ બંનેમાં ડેશ આવે જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ડેશ ડેશ ન આવે ત્યાં સુધી આવી રીતે ફાળવણી કરવી પડે હવે આ ફાળવણી ફાઇનલ થઈ ગઈ અહીંયા ટોટલ જે કરી દઈએ એ આપણો આન્સર કહેવાશે 13170 4960 4430 3780 અને ટોટલ આટલું આને કહેવાશે એલોકેશન ઓફ
overhead between only production department. તો હવેથી જે આના પછીનો 10મો ભાગ હશે એક્ઝામ્પલ નંબર 15 એની અંદર પેલો એલોકેશન પણ કરવાનું અને આ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાનું એટલે આની લંબાઈ ઘણી બધી વધી જશે. થેન્ક યુ વેરી મચ.